बार જોઈએ તો બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર પાસે વરસાદે તારાજી સર્જી છે। વરસાદને કારણે મંદિર પાસે પાણી ભરાતા જાણે કે ઉફાન પર નદી વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે। આ વહેતા પાણીમાં એક મહિલાનું મોત થયું। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જ મંદિરમાં શ્રદ્ધાળુઓ અટવાયા હતા। સ્થાનિકો મહિલાને બહાર નીકાળે તે પહેલા જ આ મહિલાનું મોત થયું હતું। જોરદાર વરસાદ પડતા ભક્તોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક ભક્તો અટવાયા છે। મહિલાનું મોત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર પાસેની આ ઘટના છે। સુંધાજી મંદિર પાસે ધોધમાર વરસાદ થયો, જેમાં એક મહિલાનું મોત થયું હતું। ધસમસતા પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓ અટવાયા હોય તેવા પણ અપડેટ સામે આવી રહ્યા છે। વહેતા પાણીમાં એક મહિલા તણાતી જોવા મળી, જો કે લોકોએ તેને બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ મહિલાનું મોત થયું હતું। તો આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, જે પરિસ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠામાં અને ખાસ કરી આ સુપ્રસિદ્ધ મંદિર પાસે ભારે વરસાદના કારણે પાણીમાં તણાતા એક મહિલાનું મોત થયું છે, અપડેટ જણાવશો। જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો યાત્રાધામ જે સુંધાજી છે, બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજ્ય રાજસ્થાનના ઝાલોદ જિલ્લામાં આવેલું આ સુપ્રસિદ્ધ યાત્રાધામ સુંધાજી છે, જ્યાં આગળ પર્યટકો મોટી સંખ્યામાં આવે છે। અને આજે વહેલી સવારે ત્યાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો। ધસમસતા પાણીના પ્રવાહના અંદર ક્યાંક શ્રદ્ધાળુઓ જે છે તે લોકો અટવાયા હતા। મહત્વની વાત કરવામાં આવે તો આ પાણીનો પ્રવાહ એટલો વધતો હતો, જેના કારણે એક મહિલા પણ તણાઈ હતી। સ્થાનિકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી મહિલા તણાઈ હતી અને તેનું મોત થયું હતું। મોતના સમાચારની સાથે જ ત્યાં આગળ નાસભાગ મચી હતી। મોટા પ્રમાણના અંદર પર્યટકો, આ શ્રદ્ધાળુઓ આ દર્શનાર્થે યાત્રાધામ જે મંદિર છે ત્યાં આગળ હોય છે, ત્યારે આજે વહેલી સવારે આ પ્રવાહની સ્થિતિ ક્યાંક સર્જાઈ હતી। તંત્ર પણ ક્યાંક દોડતું થયું હતું અને મંદિર પ્રશાસને જે લોકો છે, ભક્તો છે આવનાર, એ લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ એ લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી। જોકે મહિલાના મોત બાદ ક્યાંક નાસભાગ જેવી સ્થિતિ ત્યાં આગળ સર્જાઈ હતી। આભાર ધ્રુવ, માહિતી આપવા માટે।